તો કેમ છો મારા કલેજ આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। આજે મિશન પોલીસનો છે 21મો દિવસ। તો મિત્રો આજથી શ્રાવણ માસ શરૂ થાય છે, તો તમને બધાને શ્રાવણ માસની હાર્દિક 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 શુભકામનાઓ અને જય ભોલેનાથ, હર હર મહાદેવ। તો મિત્રો અત્યારે થયા છે 6:15 અને અત્યારે હવે આપણે વાંચવાનું છે કિસ્સાની બુકમાંથી બંધારણ, કેમ કે મારા કલેજ આપણે ઘણા દિવસ શીખ્યું કે સામાન્ય વિજ્ઞાન વાંચતા હતા બંધારણની જગ્યાએ, એટલે કે હું બંધારણનું રિવિઝન થયું નથી, તો અત્યારે હવે 3 દિવસ કન્ટિન્યુ બંધારણનું રિવિઝન કરીશું। ચાલો મારા કલેજ। અને આજે કેવું કે થોડું મોડું થઈ ગયું છે, કેમ કે કાલે મોડા સુધી થોડું વાંચ્યું હતું, એના લીધે સવારે થોડું મોડું ઉઠાવ્યું છે, પણ કંઈ નહીં, ચાલો પોતાના હેબિટ ટ્રેકર પ્રમાણે પોતાની હેબિટને પૂરી કરીએ। તો મિત્રો અત્યારે આપણે કેવું કે બંધારણના ઇતિહાસથી લઈને મૂળભૂત ફરજો સુધીનું રિવિઝન કર્યું છે। હવે આવતીકાલે મારા કલેજ આપણે ભાગ 5 નું રિવિઝન કરીશું। તો ચાલો મિત્રો, અત્યારે આપણે એક્સરસાઇઝ કરવાનો સમય થઈ ગયો છે, પરંતુ મિત્રો અત્યારે કેવું કે વરસાદ પડી રહ્યો છે, તો અત્યારે કેવું કે ઘરની બહાર જઈને એક્સરસાઇઝ તો નહીં થાય, પરંતુ આપણે ઘરમાં પુશઅપ, હનુમાન દંડ અને સપાટા મારીશું મારા કલેજ। જેટલી એક્સરસાઇઝ થશે એટલી ઘરમાં કરીશું, અને ધ્યાન ધરાશે તો ધરીશું, કેમ કે બાળકો ઉઠી ગયા છે એટલે કશું નક્કી નહીં પાછા હેરાન કરવા આવે, સાચી વાત ને, આપણું ધ્યાન ભંગ કરી દે, પણ કંઈ નહીં, ચાલો જેટલી બી એક્સરસાઇઝ થાય એટલી કરીએ। તો મિત્રો અત્યારે હું એક્સરસાઇઝ કરું છું ને અમારા નિધિબેન સવારમાં વહેલા નઈને આવી ગયા છે। ચાલ વહેલી નહીં ગાડી બેઠું, હે શું કરવાનું એટલે નહીં ગાડી, હે એમ એમ ઉઠ ના અઘોરી ઉઠ, ઊંઘ જ કરો તો ઊંઘો, હે ઉઠ, ઉઠ્યો નહીં માં આવી રહ્યો ઊંઘે, એટલે અમારા જૈની ને આવી ગયો લે, કોણ દેખાય પોપો, જો મોબાઈલમાં કોણ દેખાય છે જેની। તો મિત્રો અત્યારે આપણે સેવો નાખી છે અને કેટલા બધા પક્ષીઓ આવી ગયા છે, તો મારા કલે જાઓ તમે બી દરરોજ થોડું થોડું નાખતા રહો, તો પક્ષીઓને અત્યારે કેવું કે ચોમાસામાં ખાવાનું મળી રહે। એ કઈ જવાનું, એ તૈયાર થઈ ગઈ, આ રૂમાલ મનાલ દે, લાઈ મારે જોઈએ ના, એ ચાવી લેતા હેર લાઈને તા, લાવો 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 ચાવી, હા બસ આવજે બાબાઈ, હવે જતા રહીએ, ના 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 હારું હારું અંદર જતા રહો નિધિ, ના નહીં હા। તો મિત્રો અત્યારે 11 વાગ્યા છે, અને અત્યારે આપણે હવે ગુજરાતી વ્યાકરણનો લેક્ચર જોવાનો છે, તો ચાલો મારા કલે જાઓ। તો મિત્રો અત્યારે આપણે ગુજરાતી વ્યાકરણમાં ભવિષ્ય કૃદંત ભણ્યા, પછી વિધાંત કૃદંત, સામાન્ય કૃદંત, પછી સંબંધ કૃદંત અને હેત્વાર્થ કૃદંત, મતલબ કે આ 4 કૃદંત ભણ્યા છે। તો મિત્રો અત્યારે આપણે હવે અંગ્રેજી ગ્રામરનો લેક્ચર જોવાનો છે, તો ચાલો શરૂ કરી દઈએ। તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે હવે આપણે વાંચવાનું છે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને ગુજરાતનો ભૂગોળ આપણે પરફેક્ટલી વાંચી નાખ્યો છે। હવે ગુજરાતનો ઇતિહાસ જે જીકેની બુકમાં રહ્યો છે એ વાંચવાનો છે, અને લગભગ 100 પેજ જેટલા છે મારા કલે જાઓ, એટલે કેવું કે 4-5 દિવસમાં જશે, સાચી વાત ને। તો ચાલો વાંચવાનું શરૂ કરી દઈએ। અહીં શું લે બે ગઈ તું, હે જાહેર હવે પાછળ બે હજાર મારે વાંચવાનું, તો એવી રીતે વાંચવાનું આવડતું તો ગગન કઈ નહીં વાંચવું બહુ, એકલો એકલો જ આવડ્યું છે, એક જ આવડે છે, બગડો તો આવડતો નહીં, આવડે વાળી જાહેર પાછળ જતી મને વાંચવા દે બેટા। તો મિત્રો અત્યારે આપણે વાંચીએ છીએ જીકે, અને અમારા કોઈ દીજી આવી ગયા છે હેરાન કરવા, ના ભાઈ। તો મિત્રો અત્યારે આપણે ગુજરાતના કેવું કે ઇતિહાસમાં મારા કલે જાઓ, હડપ્પા સંસ્કૃતિ, પછી વૈદિક કાળ, પછી આનંદ નામ ગુજરાતનું કઈ રીતે પડ્યું હતું એ પણ વાંચ્યું, પછી મિત્રો ઘણું બધું અત્યારે જો વાંચી લીધું છે, જે મેન લાગ્યું બધું અંડરલાઈન બી કરી દીધું છે। મૌર્ય કાળ વાંચ્યો, પછી ચંદ્રગુપ્ત મૌર્ય શાસન વ્યવસ્થા, પછી મહાન સમ્રાટ અશોક, આ રીતનું કંઈક મારા કલે જાઓ અત્યારે વાંચ્યું છે। તો ચાલો થોડું કામ છે તો બતાવી દઈએ। તો મારા કલે જાઓ અત્યારે ફાઇનલી બધો સામાન લઈ લીધો છે, અને અત્યારે ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે। તો મારા કલે જાઓ અત્યારે આપણે રિવિઝન નો સમય થઈ ગયો છે, અને અત્યારે વાગ્યા છે 9, અને મારા કલે જાઓ આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં છંદનું રિવિઝન કરવાનું છે, કેમ કે મારા કલે જાઓ છંદ યાર થોડા અઘરા લાગી રહ્યા છે, અને બધાના મતે અઘરા લાગી રહ્યા છે, કેમ કે મારા કલે જાઓ છંદ છે જ કંઈક અલગ, અને મિત્રો અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ છે, એ બધા આપણે આજે રિવિઝન કરવાના છે। જો ટાઈમ મળશે તો બીજું આગળ જે સમાસ છે એ બધું આપણે પછી રિવિઝન કરશું, સમાસ અલંકાર એ બધું પછી જોઈએ।
તો મિત્રો ફાઇનલી અત્યારે રિવિઝન થઈ ગયું છે અને અંગ્રેજી વ્યાકરણમાં આપણે કેવું કે એક્ટિવની જે વાક્ય રચનાઓ હતી એ કરી છે અને મારા કલેજા ઘણું બધું કન્ફ્યુઝન થતું હતું, એ થોડું દૂર થયું છે. પરંતુ મારા કલેજા એકદમ તો બધું કેવું કે ના આવડી જાય, ધીરે ધીરે બધું આપણે કેવું કે દરરોજ અને રેગ્યુલર કેવું કે સતત રિવિઝન કરતા રહીએ ત્યારે આવડે છે. આપણે એવું વિચારીએ કે એક જ દિવસમાં આપણને બધું આવડી જાય તો મારા કલેજા આમ મેર ના પડે, કેમ કે આપણું દિમાગ છે, આપણા દિમાગમાં બધું જાય ખરું પણ એકદમ બધું નીકળે નહીં. એના માટે સતત રિવિઝન કરવું પડે કાઢવા માટે. સાચી વાત ને મારા કલેજા? બાકી જો તમે જેટલું બી વાંચ્યું હોય ને બધું તમારા દિમાગમાં પડેલું જ હોય છે, પરંતુ રિવિઝન થી એ વસ્તુ ટાઈમે યાદ આવે છે. સાચી વાત ને? એટલે ખાસ મારા કલેજાઓ જે બી ભાઈઓ અને બહેનો મારા કલેજાઓ તૈયારી કરતા હોય કોઈ બી સરકારી એક્ઝામની, તો જો આ વાંચ્યા પછી રિવિઝન સતત કર્યા કરજો. જો રિવિઝન કરશો તો જ તમારો કેવું કે કોઈ બી એક્ઝામ પાસ કરવાનો મેળ પડશે. બાકી વાંચે જ રાખ્યું એમ મેળ ખાય નહીં. સાચી વાત ને? એટલે રિવિઝન બહુ જરૂરી છે, બહુ ઇમ્પેક્ટ કરે છે એક્ઝામમાં. સાચી વાત ને? અને પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી બી બહુ જરૂરી છે, કેમ કે ઘણા બધા પ્રશ્નો આપણને કેવું કે કોઈ દિવસ ફેસ ના કર્યા હોય અને એકદમ આવી જાય, અમુક શબ્દો બદલીને આવી જાય, પછી એવા પ્રશ્નોમાં બી આપણને તકલીફ પડી શકે છે. સાચી વાત ને મારા કલેજાઓ? ખાસ આવા પ્રશ્નોની બી પ્રેક્ટિસ કરવાની હોય છે. પરંતુ અત્યારે તો આપણે રિવિઝન મોડ ચાલી રહ્યો છે, તો રિવિઝન મસ્ત થઈ ગયું છે. તો ચાલો મિત્રો, અત્યારે હવે આપણે હેબિટ ટ્રેકરમાં ટીક કરવાનું છે. આજે તારીખ છે 13. તો ચાલો, 1 કલાક કસરત થઈ ગઈ છે સવારમાં, 2 કલાક જીકે થઈ ગયું છે, 1 કલાક બંધારણ થઈ ગયું છે, અંગ્રેજી ગ્રામર, ગુજરાતી ગ્રામર, ગણિતની પ્રેક્ટિસ થઈ નથી, 1 કલાક રિવિઝન બી અત્યારે કરી લીધું છે, રીલ કેન્સલ ને યુટ્યુબ વ્લોગ બની રહ્યો છે. અને મારા કલેજા કન્ટિન્યુ 4 દિવસથી આપણે કેવું કે ગણિતની પ્રેક્ટિસ કરી નહીં. તો હવે આવતીકાલથી સૌથી પહેલાં ગણિતની પ્રેક્ટિસ કરીશું, પછી બીજા સબ્જેક્ટ કરીશું, કેમ કે પછી બહુ વધારે પડતી ગેપ પડાય નહીં. બહુ વધારે પડતી મારો દિવસ ગેપ પાડે તો આપણે પછી મોર બોલી જાય. સાચી વાત ને? તો મિત્રો અત્યારે કેવું કે કંઈક ને કંઈક કામ આવી જાય છે, એના કારણે મારા કલેજાઓ આપણે કેવું કે પોતાનું હેબિટ ટ્રેકર પ્રમાણે પોતાનું કેવું કે હેબિટ કેવું કે ફોલો થતી નહીં, કેમ કે મારા કલેજાઓ હવે કંઈક ને કંઈક કામ આવી જાય એટલે પછી ઘરે રહીએ એટલે કામ કરવું પડે. સાચી વાત ને મારા કલેજાઓ? પણ કંઈ નહીં, હવે જીવનમાં આવું બધું તો રહેવાનું જ. જે ગામડે રહેતા હોય એમને ખબર હોય કે ઘેર રહીને વાંચવું બહુ મુશ્કેલ પડે છે, કેમ કે વાંચતા હોય ને પછી કંઈક ને કંઈક કામ આવી જાય એટલે ઘરના કંઈક કામ કરી દો, ખેતરમાં જાઓ, આ કરો, ફલાણું કરો, ઢેકનું કરો, એટલે એવું કંઈક ને કંઈક કામ અબી આવતું હોય છે. પણ કંઈ નહીં મારા કલેજા, આપણે ઘરે જઈને હમણાં કેવું કે તૈયારી કરીશું અને કેવું કે જ્યારે બી ભરતી આવી જશે એટલે કેવું કે લાઇબ્રેરી જોઈન કરી લઈશું અને લાઇબ્રેરીમાં પછી વાંચવાનું શરૂ કરી દઈશું. સાચી વાત ને? અને મારા કલેજાઓ પૈનેલા માણસ છીએ એટલે હવે કંઈક ને કંઈક મારો દિવસ કામ તો કરવું પડે. સાચી વાત ને? પછી ઘરનું કહેલું ના માનીએ અને ઘરનું કહેલું કામ ના કરીએ તો પછી ઘરના કહે છે મારો દિવસ જા નોકરી, ખર્ચા કર પોતે પૂરા. સાચી વાત ને? એટલે મારા કલેજાઓ કરવું પડે, કંઈ નહીં, મજબૂરીને મારે કરવું પડે. ના બ્લોગ કેમ બનાવું ખબર તમને મારા કલેજાઓ? જો બ્લોગિંગમાંથી આપણી ઇન્કમ ચાલુ થઈ જાય ને પરફેક્ટલી, તો પછી આપણે કશું કામ બામ નહીં કરવાનું, સીધું વાંચવા ઉપર જ ફોકસ કરવાનું. પણ હવે યુટ્યુબમાંથી મોનિટાઈઝ થઈ ગયું છે, પરંતુ જોઈએ હવે હજુ કેવું કે વ્યૂ આવતા નહીં, એના લીધે ઇન્કમ થતી નહીં. પણ કંઈ નહીં. તો આઈ હોપ મારા કલેજાઓ આજનો તમને બ્લોગ ગમ્યો છે, તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો. હાઈપ પણ કરી દેજો મારા કલેજાઓ. મફતની વસ્તુ છે, મફતની વસ્તુમાં આટલું હાલવામાં તમે કંજુસાઈ કરશો તો ચમનો મેર ખાશે. હા, તો હાલો મારા કલેજાઓ, એક નવા વિડીયોમાં મળીશું. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.